નમસ્કાર દોસ્તો, આશા રાખું છું કે તમે બધા જ તમારા ઘરે સ્વસ્થ અને સુરક્ષિત હશો. માય સેલ્ફ ભાવિન શાહ ફ્રોમ સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, યોર ઓન પર્સનલાઇઝ હાઈટેક ડિજિટલ ક્લાસીસ. દોસ્તો, તમે બધાએ જ 12th સ્ટાન્ડર્ડ પૂરું કર્યું છે અને હવે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમ કરવા જઈ રહ્યા છો. પણ અત્યાર સુધી તમે બધું જ ગુજરાતીમાં ભણ્યા છો અને હવે એમએસ યુનિવર્સિટીમાં તમને બધું ભણવાનું અંગ્રેજીમાં આવશે. તો અહીંયા તમને આ અંગ્રેજી ભાષાનો પ્રોબ્લેમ ના થાય એટલે સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમારા બધા જ સ્ટુડન્ટ્સ માટે એક્સેલન્ટ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝેશન સેશન સિરીઝ લઈને આવ્યું છે, જેની અંદર અમે તમને બધા જ સબ્જેક્ટ્સના ગુજરાતીમાંથી ઇંગ્લિશ શબ્દોની માહિતી ફંડામેન્ટલી આપીશું અને શબ્દો તૈયાર કરાવીશું કે જેનાથી તમે જ્યારે એમએસ યુનિવર્સિટીના એફવાય બીકોમનો અભ્યાસ કરશો તો તમને ખૂબ જ સરળતા રહેશે, સમજવામાં ઘણો મજા આવશે અને તમે જોરદાર રિઝલ્ટ અને જોરદાર ફ્યુચર બનાવી શકશો. તો ચાલો આજના સેશનમાં આપણે અકાઉન્ટનો 4th પાર્ટ જોવાના છે. આ અગાઉ ઓલરેડી અકાઉન્ટના 3 પાર્ટ કરાવેલા છે, તો જો તમે હજુ એ સેશન ના જોયા હોય તો એ સેશનને જરૂરથી જોજો. અને આ સિવાય બીજા વિષયોના પણ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝેશન તમને બધા જ આપણી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ પર મળશે, તો એનો ભરપૂર ઉપયોગ કરજો કે જેનાથી તમારું સ્ટ્રોંગ ફાઉન્ડેશન બને. ચાલો આજના સેશનની શરૂઆત કરીશું, જેમાં આપણે 12મા ધોરણની અકાઉન્ટની પાર્ટ 2 ની ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર આવતા હતા એના બધા શબ્દોની સમજ લેવાના છે. તો તમને યાદ હોય તો તમારા 12th સ્ટાન્ડર્ડના પાર્ટ 2 ની બુકનું પહેલું જ ચેપ્ટર હતું શેર મૂડીના વ્યવહારો. તો શેર મૂડીને ઇંગ્લિશમાં કહીશું શેર કેપિટલ. તો અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ એ તમારા ચેપ્ટર 1 નું ટાઇટલ હતું, જેની અંદર તમને આવતું હતું કે અલગ અલગ પ્રકારની મૂડી આવતી હતી, જેમાં પહેલું હતું અધિકૃત મૂડી અથવા સત્તાવાર મૂડી. તમને યાદ કરાવું કે એ મૂડી જે કંપનીના આવેદન પત્રની જે મૂડીની કલમ છે એમાં લખેલી હોય અને કંપની પોતાની હયાતી દરમિયાન વધુમાં વધુ આ સત્તાવાર મૂડી જેટલી જ મૂડી એકઠી કરી શકે, એ સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી, જેને ઇંગ્લિશમાં કહીશું અધિકૃત મૂડી મીન્સ ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓર રજિસ્ટર્ડ કેપિટલ, અથવા એને નોંધાયેલ મૂડી એટલે કે નોમિનલ કેપિટલ પણ કહેવાય છે. કંપની એ અધિકૃત મૂડીમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે શેર બહાર પાડતી હતી, તો એને આપણે કહેતા હતા બહાર પાડેલ મૂડી. તો બહાર પાડેલ મૂડીને ઇંગ્લિશમાં કહીશું ઇસ્યુડ કેપિટલ. બહાર પાડેલ મતલબ ઇસ્યુડ કેપિટલ. જો ધ્યાન રાખજો પ્રોનાઉન્સિએશનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ઇસ્યુડ કેપિટલ. હવે એ કંપનીએ જે શેર બહાર પાડ્યા એમાંથી જાહેર જનતા એ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરતી હતી. તો જેટલી રકમ માટે જાહેર જનતા પાસેથી અરજી મળે કંપનીને એને આપણે કહેતા હતા ભરાયેલ મૂડી. તો ભરાયેલ મૂડીને ઇંગ્લિશમાં કહીશું સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. સબસ્ક્રાઇબ્ડ કેપિટલ મતલબ કે ભરાયેલ મૂડી. જેટલી રકમના શેર માટે લોકો પાસેથી અરજી આવી હોય, અરજીને કહેવાય એપ્લિકેશન, તો જેટલા નંબર ઓફ શેર્સ માટે પબ્લિક પાસેથી એપ્લિકેશન મળે કંપનીને એને કહીશું સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. પછી એવું હતું કે કંપની પોતાની દાર્શનિક કિંમતમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે હપ્તાઓ શેર હોલ્ડર પાસેથી મંગાવતી હતી. તો જેટલી રકમ કંપની શેર હોલ્ડર પાસેથી મંગાવે છે એને આપણે કહેતા હતા મંગાવેલ મૂડી. તો એ મંગાવેલ મૂડીને ઇંગ્લિશમાં કહીશું કોલ્ડ અપ કેપિટલ. ફોર એક્ઝામ્પલ, શેરની કિંમત છે 10 રૂપિયા, તો કંપનીએ 10 રૂપિયામાંથી અત્યારે 4 રૂપિયા શેર દીઠ લોકો પાસેથી મંગાવે છે, તો આ 4 રૂપિયાને કહેવાય કોલ્ડ અપ કેપિટલ. અને જે રકમ હજુ કંપનીએ શેર હોલ્ડરો પાસેથી નથી મંગાવી એને કહેવાય નહીં મંગાવેલ મૂડી. જેમ કે આ 10 રૂપિયામાંથી 4 રૂપિયા કંપનીએ મંગાવી લીધા છે અને હજુ 6 રૂપિયા શેર દીઠ મંગાવેલ નથી, તો આને જે નથી મંગાવ્યા એને કહીશું અનકોલ્ડ કેપિટલ. અનકોલ્ડ એટલે નહીં મંગાવેલ મૂડી. એમાંથી કંપનીએ જે રકમ મંગાવી હોય એમાંથી શેર હોલ્ડરો પાસેથી જેટલી રકમ કંપનીને મળી જાય એને કહેતા હતા ભરપાઈ થયેલ મૂડી. તો ભરપાઈ થયેલ મૂડીને કહેવાય પેડ અપ કેપિટલ. મતલબ કે કંપનીએ 4 રૂપિયા શેર દીઠ મંગાવ્યા છે, તો કંપનીને આ 4 દીઠ જેટલી રકમ ટોટલ મળી જાય એને કહેવાય પેડ અપ કેપિટલ. અને છેલ્લું આવતું હતું અનામત મૂડી, જે ખૂબ જ મહત્વનું હતું કે કંપનીને જ્યારે એવું લાગે છે કે મંગાવેલ મૂડી
કંપનીના સંચાલન માટે પૂરતી છે અને વધારે રકમની જરૂરિયાત નથી, તો એ નહીં મંગાવેલ મૂડીને અનામત તરીકે સાઈડ પર રાખતા હતા, જે કંપનીના વિસર્જન સમયે જ મંગાવતા હતા, જેને કહેતા હતા અનામત મૂડી. તો એને ઇંગ્લિશમાં કહીશું રિઝર્વ કેપિટલ. ઇફ કંપની ફાઉન્ડ ધેટ કોલ્ડ અપ કેપિટલ ઇઝ સફિશિયન્ટ, મતલબ પૂરતી છે, ફોર ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની એન્ડ નો ફર્ધર મની ઇઝ રિક્વાયર્ડ, then company transfer the uncalled capital as a reserve by passing special resolution. ખાસ ઠરાવ પસાર કરીને કંપની નહીં મંગાવેલ રકમને સાઈડ પર રાખતા હતા, જેને કહેતા હતા રિઝર્વ કેપિટલ, એટલે કે અનામત મૂડી. તો આઈ હોપ કે તમને આ બધા જ શબ્દો સમજમાં આવ્યા હશે, થોડુંક 12મા ધોરણની પણ બધી વાતો યાદ આવી ગઈ હશે. ચાલો આપણે આગળ વધીએ એ પહેલા તમને કહી દઉં કે જો તમને હું આ જે સેશન આપું છું એ સારા લાગતા હોય, એનાથી તમને ફાયદો થતો હોય, તો તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરો. તમારા જે કોઈ પણ ફીડબેક છે, સારું લાગ્યું હોય તો સારા, ખરાબ લાગ્યા હોય તો બ ભ ચ જે ગાળો આવડતી હોય તે તમે નીચે કમેન્ટ સેક્શનમાં મને આપી શકો છો. અને જો તમારા જેટલા પણ વિદ્યાર્થીઓ કે તમારા મિત્રો કે જે 12th સ્ટાન્ડર્ડમાં ગુજરાતી મીડિયમમાં હતા અને હવે FY બીકોમમાં આવવાના છે, એ બધાની સાથે તમે આ વિડીયોને જરૂરથી શેર કરો. આ સિવાય તમારે આગળ FY બીકોમને લગતી બધી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, મહત્વના વિડીયો સેશન્સ, MS યુનિવર્સિટીને લગતી બધી ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ જોઈતી હોય તો તમે તમારું નામ, તમારી 12મા ધોરણની સ્કૂલનું નામ, તમારો મોબાઈલ નંબર, તમારો એરિયા અને સિટી, એટલી માહિતી આ વોટ્સએપ નંબર પર રજીસ્ટર્ડ કરાવી શકો છો. તો બધી જ માહિતી તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. અને જો તમારે એક્સિલન્ટ એજ્યુકેશન લોવેસ્ટ ફીઝ પર મેળવવું હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને જરૂર ડાઉનલોડ કરી દો, જેની લિંક પણ મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો એના પર ક્લિક કરી અને એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દો. એમાં તમારું અકાઉન્ટ ફ્રીમાં ક્રિએટ કરી દો. એમાં FY બીકોમના સેમ 1ના બધા જ વિષયના મેં ડેમો વિડીયોઝ પણ મૂક્યા છે, તો એ બધા ડેમો વિડીયોઝ જુઓ. અને જો તમને સરસ લાગતું હોય, ફાયદો થતો હોય, તો તમે આ કોર્સને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેમાં લોવેસ્ટ ફીસ પર તમને બધા જ સબ્જેક્ટના ટોપિક વાઇઝ એક્સેલન્ટ કલરફુલ સ્ટડી પેમ્પલેટ મળશે, એક્ઝામ ટાઈમ માટેની રિવિઝન નોટ્સ મળશે, દરેક સબ્જેક્ટના ટોપિક વાઇઝ એક્સેલન્ટ હાઈટેક વિડીયો સેશન મળશે, રિવિઝન વિડીયો નોટ્સ મળશે. એ સિવાય બધા જ પાસ્ટ MS યુનિવર્સિટીના પેપર્સ, MCQ ના પેમ્પલેટ્સ વિથ સોલ્યુશન, ઓનલાઈન એક્ઝામનું પોર્ટલ ને ઘણા બધા ફીચર્સ છે જે ખૂબ જ ઓછી ફીસ પર અવેલેબલ છે. તો એનો ફાયદો આજે જ લેજો. ચાલો એના પછી આગળનો પોઈન્ટ આવતો હતો શેર બહાર પાડવા. કંપની પોતાના શેર પબ્લિકને બહાર પાડતી હતી, તો એને કહેવાય ઇસ્યુ ઓફ શેર, મતલબ શેર બહાર પાડવા. હવે શેર તમને ખ્યાલ હોય તો 3 રીતે બહાર પડતા હતા. એક, શેર દાર્શનિક કિંમતે બહાર પાડવા, બીજું શેર પ્રીમિયમથી બહાર પાડી શકાય, અને ત્રીજું શેર વટાવથી બહાર પાડી શકાય. જો કે કંપનીઝ એક્ટ 2013 થી શેરને વટાવથી બહાર પાડવા ઉપર નામંજૂરી થઈ ગઈ હતી. તો અહીંયા જ્યારે કંપની શેરને દાર્શનિક કિંમતે બહાર પાડે, તો દાર્શનિક કિંમતને કહેવાય ગુજરાતીમાં ફેસ વેલ્યુ. જે દાર્શનિક કિંમત આપણે ગુજરાતીમાં કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ફેસ વેલ્યુ. તો કંપની જ્યારે ફેસ વેલ્યુ પર જ, એટલે કે દાર્શનિક કિંમત ઉપર જ શેર પબ્લિકને બહાર પાડે, તો એને કહેવાય શેર ઇશ્યુડ એટ પાર. પારનો મતલબ દાર્શનિક કિંમતે. જો કંપની, એટલે કે ફોર એક્ઝામ્પલ સિમ્પલ વર્ડ્સમાં કહું તો શેરની દાર્શનિક કિંમત ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને કંપની જાહેર જનતાને આ શેર 10 રૂપિયામાં જ આપે છે, તો એને કહેવાય શેર ઇશ્યુડ એટ પાર. પણ જો કંપની 10 રૂપિયાનો શેર જાહેર જનતાને 12 રૂપિયામાં, એટલે કે 10 રૂપિયા કરતા વધારે રકમે બહાર પાડે છે, તો એને કહેવાય શેર ઇશ્યુડ એટ પ્રીમિયમ. અને આ 2 રૂપિયા જે વધારે લીધા એને શેર પ્રીમિયમની રકમ કહેવાય. ત્રીજું, શેર વટાવથી બહાર પાડવા. જો કે કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે એની પરમિશન નથી મળતી, તો શેર વટાવથી બહાર પાડવાને કહેવાય શેર ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ. પછી એવું આવતું હતું કે કંપની શેરની રકમ અલગ અલગ પાર્ટમાં મંગાવતી હતી. પહેલા શેર અરજી સાથે, મંજૂરી સાથે અને હપ્તા સાથે. તો જે શેર અરજી હતી એને આપણે ઇંગ્લિશમાં કહીશું શેર એપ્લિકેશન. પછી એમાંથી જેટલી રકમના શેર કંપની મંજૂર કરે એને કહેવાય શેર મંજૂરી. તો મંજૂરીને કહેવાય છે શેર અલોટમેન્ટ. અલોટમેન્ટ, શેર અલોટમેન્ટ. એપ્લિકેશન મીન્સ અરજી, અલોટમેન્ટ મીન્સ મંજૂરી, અને શેર હપ્તા, હપ્તાને કહીશું શેર ઇન્સ્ટોલમેન્ટ. પ્રથમ હપ્તો હોય તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ,
આખરી હપ્તો હોય તો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. એના પછી એવું આવતું હતું કે જ્યારે કોઈ શેર ધારક શેર પરના હપ્તાની રકમ ના ચૂકવે તો કંપની જરૂરી પ્રક્રિયા કરીને એ શેર ધારકના શેરને જપ્ત કરતી હતી. તો શેર જપ્ત કરવા એને ઇંગ્લિશમાં કહેવાય ફોરફીચર ઓફ શેર. જો ફોરફીચર ઓફ શેર. ફોરફીચર નો મતલબ શેર જપ્તી. When shareholder does not pay money due on installment, then company forfeit its share. Forfeit એટલે જપ્ત કરી લે છે અને કંપનીએ શેર જપ્ત કર્યા પછી નવા શેર ધારકને ફરીથી બહાર પાડતી હતી. તો એ શેર ફરીથી બહાર પાડવાને કહેવાય રીઇસ્યુ. જો શેર બહાર પાડે તો એને કહેવાય ઇસ્યુ ઓફ શેર. શેર ફરીથી બહાર પાડીએ છે તો એને આપણે કહીશું રીઇસ્યુ ઓફ શેર્સ. બોલો ક્લિયર? એના પછી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આપણું ચેપ્ટર આવતું હતું ડિબેન્ચરના વ્યવહારો. તો ડિબેન્ચર એને ઇંગ્લિશમાં પણ ડિબેન્ચર જ કહેવાય છે. ડિબેન્ચર બહાર પાડવા, તો જેવી રીતે શેર બહાર પાડ્યા હતા તો ઇસ્યુ ઓફ શેર લખ્યું હતું, તો ડિબેન્ચર બહાર પાડવાને કહેવાય ઇસ્યુ ઓફ ડિબેન્ચર. હવે આમાં પણ સેમ હતું, ડિબેન્ચર અરજી, ડિબેન્ચર મંજૂરી એટલે કે ડિબેન્ચર એપ્લિકેશન, ડિબેન્ચર અલોટમેન્ટ, ડિબેન્ચર ઇન્સ્ટોલમેન્ટ અથવા કોલ. ડિબેન્ચરમાં ખાસ વાત એ હતી કે એના રૂપિયા પરત કરવા પડે. શેરના રૂપિયા પાછા આપવાની જરૂર નથી, પણ ડિબેન્ચરના રૂપિયા એની મુદત પછી પરત કરવાના હોય છે. તો પરત કરવાને ઇંગ્લિશમાં કહેવાય રિડમ્પશન ઓફ ડિબેન્ચર. રિડમ્પશન ઓફ ડિબેન્ચર મતલબ ડિબેન્ચરના નાણાં પરત કરવા. પછી એમાં એવું આવતું હતું કે આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર બહાર પાડ્યા હોય. આનુષંગિક જામીનગીરી એટલે વધારાની જામીનગીરી. તમને યાદ કરાવું કે કંપનીને જ્યારે બેંકમાંથી લોન લેવી છે તો એ લોન લેવા માટે પોતાની કોઈ પ્રથમ જામીનગીરી તરીકે કંપનીની કોઈ મિલકત, મશીનરી એવું કશુંક આપે છે. પણ બેંકને વધારે સિક્યોરિટી જોઈએ છે તો એવું કહે છે કે તમે વધારાની જામીનગીરી તરીકે કંપનીના ડિબેન્ચર પણ અમને આપી રાખો. તો એને કહેવાય આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર, જેને ઇંગ્લિશમાં કહીશું ઇસ્યુ ઓફ ડિબેન્ચર એઝ આનુષંગિક જામીનગીરીનો મતલબ કોલેટરલ સિક્યોરિટી. કોલેટરલ સિક્યોરિટી મતલબ આનુષંગિક જામીનગીરી, એક્સ્ટ્રા જામીનગીરી તરીકે. જે ડિબેન્ચર ખરીદે એ લોકોને કહેવાય ડિબેન્ચર ધારક, જેને ઇંગ્લિશમાં કહીશું ડિબેન્ચર હોલ્ડર્સ. એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સને ગુજરાતીમાં આપણે ઓળખીએ છીએ શેર ડિબેન્ચર ધારક તરીકે. પછી આવતું હતું કંપનીના વાર્ષિક હિસાબો, ત્રીજું આપણું ચેપ્ટર, જે બહુ જ સિમ્પલ હતું. તો કંપનીના ફાઇનલ અકાઉન્ટ મીન્સ કંપની ફાઇનલ અકાઉન્ટ અથવા કંપની એન્યુઅલ અકાઉન્ટ્સ, જેની અંદર તમને ખાસ એવું આવતું હતું કે લાંબા ગાળાના દેવા હોય અને ટૂંકા ગાળાના દેવા હોય. લાંબા ગાળાના દેવા એટલે કે જે 1 વર્ષથી વધુ સમય માટે હોય તો એને ઇંગ્લિશમાં કહીશું લોંગ ટર્મ લાયબિલિટી which is payable after 1 year યા more than 1 year. 1 વર્ષથી વધુ સમય પછી પરત કરવાના છે તો એને કહેવાય લોંગ ટર્મ લાયબિલિટી. જ્યારે ટૂંકા ગાળાના દેવા એટલે કે 1 વર્ષથી ઓછા સમય માટે બહાર પડ્યા હોય તો એને કહેવાય શોર્ટ ટર્મ લાયબિલિટી. એના પછી આવતું હતું એમાં જ અનામતો અને વધારો. શેર મૂડી, આપણે પાકા સરવૈયાનું ફોર્મેટ યાદ કરીએ તો પહેલા શેર હોલ્ડર્સ ફંડ, એના પછી આવતું હતું અનામતો અને વધારો. તો અનામતો અને વધારો, અનામતો એટલે રિઝર્વ અને વધારો એટલે સરપ્લસ. સરપ્લસ મીન્સ વધારો. તો અનામત અને વધારો મીન્સ રિઝર્વ એન્ડ સરપ્લસ. અહીંયા સુધી ક્લિયર થયું બધાને? ચાલો આપણે આગળ વધીએ, પરંતુ એ પહેલા તમને બધાને કહી દઉં કે જો તમારે એક્સિલન્ટ હાઈટેક કોન્સેપ્ચ્યુઅલ એજ્યુકેશન લોવેસ્ટ ફીસ પર કોલેજમાં મેળવવું છે તો તમે સાહસ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ શકો છો. અને સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમને ભણવાના અલગ અલગ સ્ટડી ઓપ્શન આપે છે. દરેક સ્ટુડન્ટ એની ક્ષમતા, એનો વિસ્તાર, એની ફીસની કેપેસિટી બધાને ધ્યાનમાં રાખી અને પોતાની બેસ્ટ પસંદગી કરી શકે છે. જેમાં પહેલું છે ફિઝિકલ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ, જેમાં ટ્રેડિશનલી જેમ તમે ક્લાસમાં જઈ અને ભણો છો એ રીતે તમે અમારા ક્લાસ પર આવી અને અમારી એક્સપર્ટ ફેકલ્ટીની સામે બેસીને લાઈવ ભણી શકો છો. એ સિવાય એકદમ યુનિક ડેવલપ કરેલા સાહસ
ઈ ક્લાસીસ જે વર્ચ્યુઅલ લાઈવ ઇન્ટરેક્ટિવ સેશન્સ છે જેમાં તમે ગમે ત્યાંથી અમારી સાથે લાઈવ જોડાઈ શકો છો અને તમને એવું જ લાગશે કે તમે અમારા ડિજિટલ ક્લાસરૂમમાં જ બેઠેલા છો. આ નોર્મલ ઓનલાઈન ક્લાસીસ તમે કદાચ ભણ્યા હોય કોઈ એના કરતાં એકદમ અલગ અને યુનિક એક્સપિરિયન્સ રહેશે. અને ત્રીજો અને વિદ્યાર્થીઓનો ફેવરેટ, સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન થ્રુ સ્ટડી. જે પણ વિદ્યાર્થી પહેલા કે બીજા ઓપ્શનમાં એડમિશન લે છે એમને આપણી એપ્લિકેશનનો એક્સેસ ટોટલી ફ્રી જ મળવાનો છે અને ત્રણમાંથી કોઈ પણ ઓપ્શનમાં જાઓ, લોવેસ્ટ ફીસ પર, ફરીથી કહી રહ્યો છું, લોવેસ્ટ ફીસ પર એક્સ્ટ્રા ઓર્ડિનરી એજ્યુકેશનલ ફીચર્સ છે જેનો લાભ તમારે જરૂર ઉઠાવવો જોઈએ. ચોક્કસથી એક વખત જોજો. કશે પણ એડમિશન લો તે પહેલા તો તમને ખ્યાલ આવે કે ફીઝ કેવી છે, ક્વોલિટી ઓફ એજ્યુકેશન કેવું છે, ક્વોલિટી ઓફ મટીરિયલ કેવું છે, બધામાં જ વિદ્યાર્થીઓને ફાયદો થાય એ જ રીતે અમે ડેવલપ કર્યું છે. તમારે અમારા ક્લાસીસને મળવું હોય તો વાઘોડિયા રોડ પર અને કારેલીબાગ પર અમારા ક્લાસીસ છે, ત્યાં આવીને મળી શકો છો. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ નંબર્સ પર પણ કોલ કરી શકો છો. ચાલો જલ્દીથી આપણે પાછું આગળ વધીએ. નેક્સ્ટ એમ જ પાકા સરવૈયાની વાત કરીએ તો એમાં મિલકતો બાજુમાં ઉપર સૌથી પહેલું મેઇન શીર્ષક આવતું હતું સ્થિર મિલકતો. સ્થિર મિલકતોને કહેવાય ફિક્સ અસેટ. હવે સ્થિર મિલકતમાં પાછી બે પ્રકારની મેઇન મિલકતો આવતી હતી. એક દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકત મતલબ જેને જોઈ શકાય અને સ્પર્શી શકાય, જેને ઇંગ્લિશમાં કહીશું ટેન્જીબલ અસેટ. ટેન્જીબલ મીન્સ assets which can be seen and touch, જેને જોઈ શકો અને સ્પર્શ કરી શકો એવી ટેન્જીબલ અસેટ. અને બીજું અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મીન્સ જેને જોઈ ના શકાય, સ્પર્શી ના શકાય, મીન્સ એને ઇંગ્લિશમાં કહીશું ઇનટેન્જીબલ. ઇનટેન્જીબલ અસેટ મતલબ which can not be seen, which can not be touch. એના પછી આવતી હતી ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે તમારા જેવી નહીં હો ભાઈ. ચાલુ મિલકતો મતલબ કરંટ અસેટ. પછી સર અમે તો ચાલુ જ છે એવું નહીં. ચાલુ મિલકતો મીન્સ કરંટ અસેટ. એની અંદર આવતી હતું દેવાદારો. તો દેવાદારોને ઇંગ્લિશમાં કહીશું ડેટર્સ. જોજો પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન રાખજો. ઘણા બધા લોકો આને ડેબટર્સ બોલે છે. ડેબટર્સ નહીં, ડેટર્સ. બી સાયલેન્ટ છે, બરાબર, ડેટર્સ. અને લેણદારો છે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ક્રેડિટર્સ. ક્રેડિટર્સ મીન્સ લેણદારો. એના પછી તમારું નેક્સ્ટ ચેપ્ટર આવતું હતું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ચોથું ચેપ્ટર આપણું, જેની અંદર આપણે જે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ બનાયા છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ, એને જ ફરી અરેન્જ કરતા હતા કે જેનાથી આપણે મહત્વના નિર્ણયો લઈ શકીએ. તો એને કહેવાય એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એનાલિસિસ નો મતલબ થાય વિશ્લેષણ. એના પછીનું મહત્વનું ચેપ્ટર આવતું હતું પાંચમું, હિસાબી સમીકરણો અથવા હિસાબી ગુણોત્તરો, જેને ઇંગ્લિશમાં કહીશું અકાઉન્ટિંગ રેશિયોઝ. હિસાબી ગુણોત્તરો અથવા હિસાબી સમીકરણો, જેને ઇંગ્લિશમાં કહીશું અકાઉન્ટિંગ રેશિયો. અને છેલ્લું ચેપ્ટર આવતું હતું રોકડ પ્રવાહના પત્રકો. રોકડ પ્રવાહ મતલબ કેશ ફ્લો અને પત્રકો મીન્સ સ્ટેટમેન્ટ. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ આ આપણે એને ઇંગ્લિશમાં ઓળખતા હતા. તો અહીંયા આ સેશન પૂરું થાય છે અને આશા રાખું છું કે તમને આનાથી ફાયદો થયો હશે. તમને આ બધા જ વર્ડ્સ શક્ય એટલી વધારે વખત આ વિડીયો જોજો તો ઓટોમેટિકલી માઇન્ડમાં ફિટ થઈ જશે. અને FY BCom માટે સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન છે. તો હજુ જો તમે એડમિશન ના લીધું હોય તો આજે જ સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું એડમિશન બુક કરાવો. અને આ રીતના જે સેશન્સ બીજા છે અકાઉન્ટના, બીજા થિયરી સબ્જેક્ટ્સના, એ બધાના પણ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝન જરૂર જુઓ કે જેનાથી તમારો MS યુનિવર્સિટીના અભ્યાસ માટેનો સ્ટ્રોંગ બેઝ બને અને આગળ પણ જોરદાર ભણવા માટે તમે સાહસ ઇન્સ્ટિટ્યૂટ માટે જોઈન કરી શકો છો. 11th 12th કોમર્સ હોય, FYS હોય, TY BCom, CA કે CS ના કોઈ પણ લેવલ માટે કદાચ તમે તમારા નાના કે મોટા ભાઈ બહેન કે મિત્રોએ એડમિશન લેવું હોય તો પણ ગમે ત્યાંથી ગૂગલ પ્લે સ્ટોર પર જઈને સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને ડાઉનલોડ કરી દો, જેની લિંક નીચે આપેલી જ છે. અને એના ઉપર લોવેસ્ટ ફીસ પર એક્સ્ટ્રા ઓર્ડિનરી એજ્યુકેશનલ ફીચર્સ છે. દરેકે દરેક કોર્सेस માટે એક્સેલન્ટ સ્ટડી પેમ્પલેટ્સ એક્સપર્ટ દ્વારા ડિઝાઇન કરેલા કલરફુલ નોટ્સ વાળા પેમ્પલેટ્સ, દરેક ટોપિકના હાઈ ટેક સ્ટડી વિડીયોઝ, એક્ઝામ ટાઈમ માટેની રિવિઝન નોટ્સ, રિવિઝન વિડીયોઝ,
પાસ્ટ પેપર્સ, MCQ ના અનલિમિટેડ ટેસ્ટ, એક્ઝામ પોર્ટલ ને બહુ જ બધા ફીચર્સ છે જેનાથી તમારું નોલેજ, તમારું રિઝલ્ટ અને તમારું કરિયર જબરજસ્ત લેવલ પર વધી શકે છે. તો આજે જ એનો લાભ ઉઠાવો. એન્ડ ત્યાં સુધી ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.